રિટાયરમેન્ટ. હવે એડમિશન એટલે પાર્ટનર અંદર આવ્યો. પાર્ટનર અંદર આવે એટલે ઓલ્ડ પાર્ટનરમાંથી એટલીસ્ટ વન ઓફ ધ ઓલ્ડ પાર્ટનર વિલ સેક્રિફાઈસ. હવે પાર્ટનર રિટાયર થાય એટલે એટલીસ્ટ વન ઓફ ધ ઓલ્ડ પાર્ટનર વિલ ગેઇન. એવું થશે ને, રિટાયર થાય એનો ભાગ ક્યાં જશે? તો કે જે જૂના છે એ લોકોને મળશે. હવે એટલે એડમિશન બાકી બધું સેમ છે, રિવેલ્યુએશન સેમ છે, બેલેન્સ શીટ બનાવવાની સેમ છે, IFF, WCR, ગુડવિલ એટલે ઓલ્ડ ગુડવિલ એ બધાની એન્ટ્રી સેમ છે. ખાલી એન્ટ્રીઝ એની બદલાશે, ન્યૂ ગુડવિલ. કારણ કે ન્યૂ ગુડવિલ કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવાની? ઓલવેઝ ધ ગેઇનિંગ પાર્ટનર કમ્પેન્સેટ્સ ધ સેક્રિફાઇસિંગ પાર્ટનર. બરાબર? અહીંયા કોણ ઓલવેઝ સેક્રિફાઈસ કરવાનું? રિટાયર પાર્ટનર થાય છે એ ઓલવેઝ સેક્રિફાઈસ કરવાનું, એટલે ઓલવેઝ ગુડવિલ એને ક્રેડિટ થશે. બરાબર? અહીંની ગુડવિલ બહુ ઇઝી છે, એડમિશન જેવી પણ નથી, એકદમ સિમ્પલ છે. આ ચેપ્ટર સિમ્પલ છે. ચલો સ્ટાર્ટ. ચલો સ્ટાર્ટ કર. ઇલસ્ટ્રેશન 1. Sachin, Kapil and Dilip were partners Kapil and Dilip were partners sharing profits in the ratio of 1/2, 2/5 and 1/10. Find the new profit sharing ratio of the remaining partners if A. Sachin retired. બસ સચિન રિટાયર્સ. જે રિટાયર થાય ને એના પર ક્રોસ એટલે આપણને ખબર પડે આ રિટાયર થાય. હા, હવે આપણે ફાઇન્ડ કરવું પડે પહેલા તો રેશિયો, LCM સરખા કરવા પડે. હા, એટલે શું થશે? 5/10, 4/10, 1/10. આવું થયું. હવે કોણ રિટાયર થયું? સચિન. સચિન રિટાયર થયો. હવે કઈ કીધું છે સચિનનો શેર કોને મળે? નથી કીધું. ઇક્વલી થોડો હોય. સચિનનો શેર કોને મળે? એડમિશનમાં પણ એવું જોયું, નવો પાર્ટનર એડમિટ થયો એને કોણ આપે એ નથી લખ્યું, તો ઓલ્ડ પાર્ટનર એમના ઓલ્ડ રેશિયો એટલે રિમેઇનિંગ કરીએ. અહીંયા નથી કીધું કે સચિન એના 5/10 કોને આપે, તો ડાયરેક્ટ તમારો ન્યૂ રેશિયો શું થયો? 4:1. ડાયરેક્ટ આ 4:1 ડાયરેક્ટ. બરાબર? આ ન્યૂ રેશિયો થઈ ગયો. અને ગેઇનિંગ રેશિયો પણ શું થાય? 4:1. બરાબર? કોઈ મેથડ નહીં કરવાની, કશું જ. ચલો સેકન્ડ કેસ શું કહે છે? Kapil retires. કપિલ રિટાયર્સ. તો હવે તમારે ફરી લખવું પડે. કપિલ રિટાયર્સ તો કે પર ક્રોસ કરો તો 5/10, 4/10, 1/10. હવે કઈ કહે છે અહીંયા? ના. તો ન્યૂ રેશિયો શું થઈ જશે બિટવીન S and D? 5:1. અને ગેઇન રેશિયો પણ શું થઈ જશે? 5:1. બરાબર? ડન? ચલો હવે Dilip retires. દિલીપ રિટાયર્સ તો ડી પર ક્રોસ કરો તો અહીંયા શું આવે? 5/10, 4/10, 1/10. તો આ લોકો વચ્ચે શું આવ્યો? અને ગેઇન રેશિયો પણ શું આવ્યો? 5:4. તો કર્યું જ નહીં? ત્રણે કેસ કરી નાખ્યા. હે? કેવી રીતે? ફરી લખ્યું જ નહીં કંઈ. હું ફરી લખું છું. હું કહું છું ફરી લખવું પડે. કેટલા જણે ફરી નહીં લખ્યું? ડાયરેક્ટ લખી નાખ્યું. કોણ રિટાયર થાય છે ક્રોસ તો ફરી તમારે કરવું પડે ને.
નેક્સ્ટ સમ નંબર 2. Second part. અચ્છા ઓકે હા Jiten, Sahil and Rita are partners sharing profits. in the Rita. ratio- हाँ, Rita. હા 5:4:1. હા Find the new profit sharing ratio of the remaining partners if A. Jiten retires. હા તો થઈ ગયું હા પછી હવે કહીએ તો Sahil retires. બસ તો પતી ગયું ચાલો આગળ નેક્સ્ટ From the following particulars, determine new profit sharing ratio of the partners. Paras, Mohan and Hari were Paras, પારસ Mohan and Hari હા were partners in a firm sharing profits in the ratio of 5:5:4. હા Mohan retired and his share was divided equally between Shiv and Hari. હા એટલે આવું છે હવે શું કહે છે મોહન રિટાયર્સ એન્ડ હિઝ શેર એનો શેર કેટલો છે 5/14 એ કેવી રીતે આપ્યો ઇક્વલી બિટવીન એટલે આવું થયું હા તો અહીંયા 1:1 એ શું કહેવાયું ગેઇનિંગ રેશિયો થયો તો આપણી ફોર્મ્યુલા માટે શું જોઈએ ગેઇન જોઈએ બરાબર તો આપણે ગેઇન ફાઇન્ડ કરવો પડે કેવી રીતે કરીએ 5/14 into 1/2 5/14 into 1/2 એટલે 5/28 અને 5/28 આ શું થયું ગેઇન થયું એડમિશન જેવું જ છે હવે ન્યુ રેશિયો તો અહીંયા ન્યુ રેશિયોની ફોર્મ્યુલા શું ઓલ્ડ રેશિયો પ્લસ ગેઇન રિટાયરમેન્ટમાં શું આવે ઓલ્ડ રેશિયો પ્લસ ગેઇન રિટાયરમેન્ટમાં ગેઇન આવે અને એડમિશનમાં સેક્રિફાઈસ આવે હવે 5/14 પ્લસ 5/28 અને 4/14 પ્લસ 5/28 Shiv. No. હે Shiv આપ્યો નથી but આમાં એવું હતું Mohan retired and his share was equally divided between Shiv and Hari. So અમારે એટલે Shiv. એટલે 15/28 13/28. અને 13/28 15:13 ન્યુ રેશિયો ડન Second part, sir. આ એટલે આટલું ખબર પડી ગઈ ને હા P, Q and R were partners sharing profit in the ratio 5:4:1. P retires from the firm. પી રિટાયર્સ જે રિટાયર થાય એના પર ક્રોસ કરી દેવાનું પતી ગયું આ તો આવડે છે કરી ચલો આગળ આમાં કઈ નથી 6A. W, X, Y and Z are partners sharing profits and losses in the ratio of 1/3, 1/6 and 1/3 and 1/6 respectively. હા એટલે સૌથી પહેલા તો નીચે 6 લાવવા પડે 2/6 1/6 2/6 1/6 આ કયો ઓલ્ડ રેશિયો Y retires Y રિટાયર્સ and W, X and Z decide to share the profits and losses equally in future. Calculate gaining ratio. હા એટલે તમને ન્યુ રેશિયો આપી દીધો શું આપ્યો ઇક્વલી એટલે 1/3 થાય 1:1 એટલે હવે શું ફાઇન્ડ કરવાનું અહીંયા ગેઇન તો ગેઇનની ફોર્મ્યુલા શું ન્યુ રેશિયો માઇનસ ઓલ્ડ રેશિયો અત્યારે તકલીફ નહીં પડશે કમ્બાઈન સમ આવશે ત્યારે તકલીફ પડશે અથવા તો આ એડમિશન કર્યું ને હવે રિટાયરમેન્ટ કર્યું ને હું એડમિશનની ટેસ્ટ લઈશ ને એટલે તમે કદાચ આ ફોર્મ્યુલા લખી લો
ગેઇનની વાળી ફોર્મ્યુલા લખી દો, એવું થાય. લાઇન્સ ડ્રો કરી દેજો. તો 1/3 minus 2/6, 1/3 minus 1/6, આનું નહીં. 1/3 minus 1/6, આનું કંઈ નહીં. આનું 1/6 અને આનું 1/6, એટલે ગેઇનિંગ રેશિયો શું થયો? 0:1:1. તમે એવું લખી શકો 0:1:1, અથવા તો ગેઇનિંગ રેશિયો બિટવીન x and z is 1:1. કરું રબ? Part 3. A, B and C are partners sharing profits and losses in the ratio 4:3:2. C retires from the business. A takes 4/9 of C's share. Of 4/9 of C's share. C નો 4/9 લીધો એટલે C નો 4/9 લીધો, આવું થયું. क्वेश्चन 6 में सेकंड पार्ट बताएं. હા, And balance is taken by B. બેલેન્સ એટલે 5/9. Calculate the new profit sharing ratio and gaining ratio. બરાબર, આવું સમજણ પડી? હા, અહીંયા ઓફ છે પણ આનો ઓફ નથી, આનો ઓફ છે એટલે આવું થયું. તો 4/9 plus 5/9 કેટલા થયા? 1. એટલે 4, આ શું થયું? ગેઇનિંગ રેશિયો થયો 4:5. તમને પૂછ્યો છે ને ગેઇનિંગ રેશિયો, તો મળી ગયો 4:5. હવે શું ફાઇન્ડ કરીએ આપણે? ગેઇન જોઈએ ને, એટલે 2/9 into 4/9, 2/9 into 5/9, 8/81, 10/81 આ ગેઇન. તમારો એડમિશનના શોર્ટ સમનો કન્સેપ્ટ ક્લિયર હશે તો આ તો ફટાફટ આવડી જશે, પણ પેલામાં લોચા પડતા હશે તો આમાં હજુ થોડું. હવે ન્યૂ રેશિયોની ફોર્મ્યુલા શું? ઓલ્ડ રેશિયો પ્લસ ગેઇન. તો 4/9 plus 8/81, 3/9 plus 10/81, 36 અને 4 44 અને 27 37. બરાબર? કરું રબ? થઈ ગયું બધાને? હમ 11. P, Q and R are partners sharing profits in the ratio of 7:5:3. P retired and it is decided that the profit sharing ratio between Q and R will be same as existing between P and Q. Calculate new profit sharing ratio and gaining ratio. ચલો, શું કહે છે? न्यू रेशियो Q and R નો 7:5. હા, ન્યૂ રેશિયો શું થયો? 7:5 થયો. હવે તો આપણે ને પણ ખાલી પેલું લેંગ્વેજ સમજવી પડે આટલી એમ. એટલે હવે ગેઇન is equal to new minus old. 7/12 minus 5/12. Sorry, 15. અને 3/12 minus 5/12 minus 3/15. કેટલો LCM લેવો છે? 60. હવે એ છેલ્લો પડ્યો 35
અને 20 15:3. અને અહીંયા 25 25 minus 12 થયું આવું હા. એટલે 15 અને 13 અને ગેઇન પૂછી છે અચ્છા આ ગેઇન જ ફાઇન્ડ કર્યો ને તો આવી વિગતો બરાબર ચાલો ડન કરું રબ Murli, Naveen and Om Prakash are partners sharing profits in the ratio 3:8, 1/2 and 1/8. તો પહેલા તો આપણે ડિનોમિનેટર સરખા કરવા પડે એટલે 3/8 4/8 અને 1/8 Murli retires and surrenders 2/3 of his share in favor of Naveen. 2/3 of his share in favor of Naveen. Naveen And the remaining share in remaining એટલે કેટલો બાકી 1/3. ગયો 1/3 અહીંયા સરેન્ડર છે તો એ પેલામાં તો આમાંથી નીકળ્યું હતું તો આમાં આ સરેન્ડર એટલે અહીંયા શું આવે ઓફ આવ્યું એટલે ગેઇન થયો એટલે 2:1 એ શું થયો ગેઇન રેશિયો થયો calculate the new profit sharing ratio and gaining ratio of the remaining partners. હા એટલે આપણે પહેલા ગેઇન ફાઇન્ડ કરવા હવે શું કરવું પડે 3/8 into 2/3 3/8 into 1/3 એટલે 2/8 અને 1/8 ડન ઈઝી છે ને બહુ જ એડમિશન ભણ્યા પછી તો આ બહુ જ ઈઝી લાગશે ચાલ લીધી સો હવે ઇલસ્ટ્રેશન 4 A, B, C are in partnership sharing profit and losses as 1/2, 3/10 and 1/4 respectively. એટલે શું કરવું પડે પહેલું તો 5/10 3/10 અને 2/10 B retires and his share is taken by A and C in the ratio of 2:1. Thereafter, D is admitted for 1/4 share of profit, half of which was given by A and the remaining બસ share- બસ બસ પહેલા આનું પહેલા A ને C તો ફાઇન્ડ કરીએ પછી નવાને અંદર રાખીએ બરાબર ને હવે અહીંયા આપી દીધું 2:1 એટલે આ શું થયો ગેઇનિંગ રેશિયો થયો આપણે શું ફાઇન્ડ કરવું પડે ગેઇન એટલે 2/10 અને 1/10 એ ગેઇન થયું તો હવે ન્યૂ રેશિયો ઇઝ ઇક્વલ ટુ ઓલ્ડ રેશિયો પ્લસ ગેઇન 5/10 plus 2/10 2/10 plus 1/10 એટલે 7:3 આવ્યો ન્યૂ રેશિયો હા ને આવી ગયો આટલું હા હવે શું કરવાનું આ પતી ગયો સમ રિટાયરમેન્ટ નો સમ પતી ગયો હવે તમે નીચે ફરી લખો A અને C શું છે ઓલ્ડ રેશિયો 7:3 આ આવ્યો ઓલ્ડ હા હવે એડમિશન નો સમ શરૂ કર હવે શું કહે છે એડમિશન આપણે કન્ફ્યુઝ નહીં થવાનું સ્ટેપ બાય સ્ટેપ કરવાનું D is admitted for હવે તો ઓલ્ડ જ થયો ને
હવે એનું એડમિશન થયું, એના મેં શું કીધું, પેલો સંપત્તિ ગયો, એમાં ન્યુ પૂછ્યો તો ન્યુ પતી ગયો. હવે સેકન્ડ પાર્ટ કરવાનો. પેલો એડમિટ થાય છે તો આ ઓલ્ડ જ થયો ને આ લોકોનો. હા, હવે ડી, ચાલો. B is admitted for 1/4 share of profit, હા, half of which was taken by A and remaining share was taken equally from A and C. remaining was taken equally from A and C. આવું લખાય? હા, આવું જ છે. मैम ऐसा सम था लास्ट Illustration હશે. ના, સમ હતો. ऊपर कपड़ा हुआ था તો તમે પૂછ્યો નહીં મને ડાઉટ. જોરદાર. એટલે અહીંયા શું કરવાનું? સૌથી પહેલા તો A માં એટલે 1/4 into 1/2 એટલે 1/8. તો અહીંયા કેટલા રહ્યા? 1/4 into 1/2 એટલે 1/8 જ રહ્યા ને અહીંયા. તો આ 1/8 હવે કોણ લઈ જાય? A અને C. એટલે 1/16 1/16. તો A નું કેટલું છે? આ બંને. એ લોકો સીધું એવું નથી કહેતા કે A 3/4 લે છે અને B C 1/4 આપે. એવું જ થયું ને? આ 3/4 થયું. પણ સીધું કહેવાને બદલે એ લોકો ઊંધું કહે છે. એટલે આમ કાન પકડાવે છે. હવે આ સમજણ પડી કે સમજાવું ફરી? પડી ગઈ? હવે તો કરો, ચલો કયો? ન્યુ રેશિયો ઇઝ ઇક્વલ ટુ ઓલ્ડ માઇનસ સેક્રિફાઈસ. અહીંયા એડમિશન છે, યાદ રાખવાનું. તો 7/10 minus 1/8 minus 1/16. એ બે વસ્તુ આપે છે, 1/8 આપે છે અને 1/16 આપે છે. અને C 3/10 minus 1/16. 16 હોય, 16 થોડું હોય, 80 હોય. 8 આવે, 10 આવે, 5 આવે. તો 56 minus 10 minus 5. 41. 80. સમજણ પડી? આવો સમૂહ એટલે શું કરવાનું? એક પતી ગયો પછી બીજો શરૂ કર્યો. ડન? પડી સમજણ? હા, Shani, Mani and Amar were partners sharing profit and losses in the ratio 4:3:2. Amar retired from the firm. Shani took 4/9 of Amar's share and the balance was taken by Mani. Calculate new profit sharing ratio and gaining ratio. સેમ છે, એમાં જ મૂક્યો હશે. ચાલો આગળ. હવે કોસ્ટ કરે છે. Aparna, Manisha and Sonia are partners sharing profits in the ratio 3:2:1. Manisha retired and goodwill of the firm is valued at rupees 1,80,000. Goodwill of the firm is valued at, એટલે કઈ goodwill? New goodwill. કોની goodwill કીધી? ફર્મની goodwill કીધી. કેટલી? 1,80,000. 1,80,000. Aparna and Sonia decided to share future profits in the ratio of 3:2. Pass necessary journal entries. ફ્યુચર પ્રોફિટ એટલે ન્યૂ પ્રોફિટ કેટલો આપી લીધો? 3:2. 3/5 2/5.
હવે ફર્મની ગુડવિલ છે તો પહેલી કોની ગુડવિલ ફાઇન્ડ કરવી પડે? એમની ઇન્ટુ 2/6 એટલે કેટલા થશે? 60,000 ગુડવિલ થઈ ગઈ. હવે ગુડવિલ કયા રેશિયોમાં આપવાની? ગુડવિલ કયા? એડમિશનનો સેક્રિફાઈસ અહીંયા ગેઇન. એડમિશનમાં સેક્રિફાઈસ અહીંયા ગેઇન. કારણ કે અહીંયા તો ઓલવેઝ કોણ ગેઇન કરશે? રિટાયરિંગ પાર્ટનર ગેઇન જ કરશે. બરાબર. તો એની વન ઓફ ધ ઓલ્ડ પાર્ટનર વિલ સેક્રિફાઈસ. એડમિશનમાં ઊંધું હતું, નવો પાર્ટનર આવે એ ગેઇન જ કરવાનો છે. એન્ડ એની વન ઓફ ધ ઓલ્ડ પાર્ટનર એટલીસ્ટ વિલ સેક્રિફાઈસ. અહીંયા ઊંધું છે એટલે અહીંયા આપણે શું ફાઇન્ડ કરી લઈએ? ગેઇન is equal to new ratio minus old ratio. तो 3/5 minus 3/6, 2/5 minus 1/6. 3 7. 3:7 gain ratio આવ્યો. હવે આ જે છે એ કયા રેશિયોમાં જશે? A અને S ને 3:7. એટલે 18,000 અને 42,000 થયું આવું. હવે આપણે શું કરીએ છે? ઓલવેઝ ધ ગેઇનિંગ પાર્ટનર કમ્પેન્સેટ્સ ધ સેક્રિફાઇસિંગ પાર્ટનર ગુડવિલ માટે. એટલે સેક્રિફાઇસિંગ પાર્ટનર ક્રેડિટ જ થાય એ આપણે જોયું છે એમાં એડમિશનમાં પણ. જે સેક્રિફાઇસ કરે છે એ ક્રેડિટ થાય છે. તો અહીંયા પણ રૂલ તો સેમ જ થાય. બરાબર બરાબર. કોણે સેક્રિફાઇસ કર્યું? એમ. એટલે એમ ક્રેડિટ જ થશે. અને આ બંને ગેઇન કરે છે એટલે એ બંને ડેબિટ થાય. ઓલવેઝ રિટાયરમેન્ટમાં જે રિટાયરિંગ પાર્ટનર હોય એ ક્રેડિટ થવાનો જ. બરાબર. એટલે શું આવશે અહીંયા? A is capital, S capital, 2M capital, 18,000, 42,060. અહીંયા પ્રીમિયમ ફોર ગુડવિલ આવે જ નહીં કારણ કે કેશ થોડું કઈ આવશે. પ્રીમિયમ ફોર ગુડવિલ ક્યારે વપરાય? પાર્ટનર ગુડવિલ કેશ કે કાઇન્ડમાં લઈ આવે એને પ્રીમિયમ ફોર ગુડવિલ વર્ડ કે. અહીંયા તો એ લઈ જશે અને એને કોણ આપશે? ઓલ્ડ પાર્ટનર અરે ગેઇનિંગ પાર્ટનર આપશે. ડન. આખા ગુડવિલ આખા ચેપ્ટરમાં આ જ રહેવાનું. એના પછીના ચેપ્ટરમાં આ જ રહેવાનું. ડેથમાં રિટાયરમેન્ટ અને ડેથમાં બહુ નાનો ડિફરન્સ છે. ચલો આગળ. P, Q, R and S were partners in a firm sharing profits in the ratio of 5:3:1:1. On 1st January 2025, S retired from the firm. On S retirement, goodwill of the firm was valued at rupees 4,20,000. વેલ્યુ ડેટ એટલે કઈ ગુડવિલ? ન્યુ ગુડવિલ. કેટલી? 4,20,000. ગુડવિલ ફોર્મની 4,20,000. New profit sharing ratio among P, Q and R will be 4:3:3. Showing your working notes clearly past necessary journal entry for the treatment of goodwill in the books of the firm on S retirement. શો યોર વર્કિંગ ક્લિયરલી. દરેકમાં આવું જ હોય, લઈ લખ્યું હોય તો પણ. એટલે કયું વર્કિંગ ક્લિયર જોઈએ છે? ગેઇન રેશિયો ફાઇન્ડ કરવાનો. રફલી નથી, લાઈન ડ્રો કરીને ફોર્મ્યુલા લખીને સરખું કરવું પડે. તો ગેઇન ઇઝ ઇક્વલ ટુ ન્યૂ રેશિયો માઇનસ ઓલ્ડ રેશિયો. એટલે 4/10 માઇનસ આને શું આવ્યું? માઇનસમાં આવ્યું. એટલે આને શું કર્યું? હવે સેક્રિફાઈસ કર્યું.
આને કંઈ નહીં કર્યું અને આને ગેઇન બરાબર આવું થયું હવે અહીંયા પેલા જેવું જ કરવાનું શેના જેવું આપણે પેલો લાસ્ટ સમ એડમિશન નો શીખ્યા ને PQRS ABCDEF વાળો કે when one of the old partner gains multiply the sacrifice with the goodwill of the firm અહીંયા પણ એવું જ થયું when one of the old partner sacrifice multiply the gain with the goodwill of the firm કેટલી છે goodwill અને આની પણ ફાઇન કરી લેવાનું 1/10 છે ને એટલે 42000 આવી આની 84000 અને 42000 એટલે આમાં એક જ પાર્ટનરે ગેઇન કર્યો જે ગેઇન કરે એ શું થાય ડેબિટ એટલે Q2P2S સમજણ પડી અને ટીક કરી રાખો આ સમ કારણ કે અહીંયા બીજો ઓલ્ડ પાર્ટનરે સેક્રિફાઈસ કર્યો એડમિશનમાં વન ઓફ ધ ઓલ્ડ પાર્ટનર ગેઇન્સ આમાં વન ઓફ ધ ઓલ્ડ પાર્ટનર સેક્રિફાઈસ શું થયું અચ્છા સોરી હા બરાબર Aman, Vimal and Deepak are partners sharing profits in the ratio 2:3:5. The goodwill of the firm has been valued at 37,500. વેલ્યુ ડેટ એટલે કઈ ગુડવિલ ન્યુ ગુડવિલ ફોર્મની કેટલી છે 37,500. 37500 Aman retired. અમન રિટાયર Vimal and Deepak decided to share. વિમલ છે ઓકે કે વિમલ છે વિમલ હા And Deepak decided to share profits equally in the future. ઇક્વલી એટલે 1:1 Calculate gain or sacrifice of Vimal and Deepak on Aman's retirement and also pass necessary journal entry for the treatment of goodwill. ચાલો લાસ્ટ સમ જેવું જ થયું gain is equal to new ratio minus old ratio 1/2 minus 3/12 1/2 minus 5/12 12 B 1 ઉપર two Old ratio 2:3:5. નીચે 10 આવશે 4 ને 2 છે. અત્યાર સુધી તમે બોલ્યા જ નહીં. આટલું બધું થયું પછી 1/2 minus 3/10 1/2 minus 5/10 2/10 અને 0 કોણે કર્યું ખાલી ગેઇન બીમલ એટલે શું એન્ટ્રી આવે બીમલ ટુ અને કોની ગુડવિલ આપી છે આ ફર્મની તો એઝ ગુડવિલ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ 2/10 કેટલું આવ્યું હા બસ કરી M and O are partners in the firm sharing profits in the ratio 3:2:1. Goodwill has been valued at 60,000. એટલે કઈ ગુડવિલ ન્યુ ગુડવિલ ફર્મની
કેટલી 60,000. On N's retirement, M and O agree to share profits equally, pass necessary journal entries for treatment of N's share of goodwill. હા ચાલો શું કરશું gain is equal to new ratio minus old ratio. So 1/2 minus 3/6, 1/2 minus 1/6. આને કઈ નહીં કર્યું અને આનું 2/6. લાસ્ટ સમ જેવું જ થયું. બધા સમ એક સરખા જ છે અને એકદમ ઈઝી છે. હા કોની ગુડવિલ આપી અહીંયા ફોર્મની તો n ની ગુડવિલ ફાઇન્ડ કરવી પડે. કેટલી આવશે 20,000 એટલે એન્ટ્રી શું થશે n ના કોણ છે O2N. Done? Easy છે ને રિટાયરમેન્ટ. B, sum of the two, A, B, C and D are partners in a firm sharing profits in the ratio of 2:1, 1:2:1. On the retirement 2:1. 2:1. 2-1. હા On the retirement of C, goodwill was valued rupees 1,80,000. એટલે કોની ગુડવિલ ફોર્મની 1,80,000. A, B and D decided to share future profits equally, pass the necessary journal entries for the retirement or treatment of goodwill. આવો જ કરી ના ગયા આપણે Same. સેમ છે કદાચ. Last summer I said. આમાં પેલું આવશે કદાચ ગેઇન આવશે ઓલ્ડ પાર્ટનર. કરો ચલો આ ગેઇન કરશે અહીંયા અરે સેક્રિફાઈસ કરશે. ગેઇન ઇઝ ઇક્વલ ટુ ન્યૂ રેશિયો માઇનસ ઓલ્ડ રેશિયો. ના આ 1/6 1/6 ના 1:1 જ આવે. ચલો એન્ટ્રી કરી દો. Pause કરી. હા ચલો A, B and C are partners sharing profits in the ratio of 4/9, 4/9:3/9 2/9. B retires and his capital after making adjustments for reserves and gain on revaluation stands at 1,39,200. A and C agreed to pay him rupees 1,50,000 in full settlement of his claim. Pass necessary journal entries for adjustment of goodwill if the new profit sharing ratio is decided at 5:3. ચાલો હવે ગુડવિલની એન્ટ્રી પાસ કરવાની કીધી છે પણ ગુડવિલ તો આપી નથી. હા એટલે અહીંયા તમને જે કેપિટલ આપ્યું છે આફ્ટર ઓલ એડજસ્ટમેન્ટ એને કેટલા પૈસા આપવાના થાય છે તો કે 139,200 પણ એને આપ્યા કેટલા 150 એને વધારે આપ્યા. હાઉ મચ હા તો આ ગુડવિલ થઈ કોની બી ની. એને શેના વધારે પૈસા આપ્યા ગુડવિલના વધારે આપ્યા. હવે આ ગુડવિલની એન્ટ્રી પૂછી છે આ હિડન ગુડવિલ થઈ. આમાં પહેલામાં હિડન ગુડવિલની બહુ બધી ફોર્મ્યુલા હતી. અહીંયા હિડન ગુડવિલ ટોટલ કેપિટલ ઓફ રિટાયરિંગ પાર્ટનર આફ્ટર ઓલ એડજસ્ટમેન્ટ્સ માઇનસ એક્ચ્યુઅલ એટલે એક્ચ્યુઅલ પેઇડ માઇનસ એનું કેપિટલ એ એની ગુડવિલ.
પેલાના ફોર્મ્યુલાથી ફાઇન્ડ કરતા હતા એ ફોર્મની ગુડવિલ મળતી હતી. હવે આ ગુડવિલ કયા રેશિયોમાં જાય? ગેઇન તો ફાઇન્ડ કરો, ગેઇન રેશિયો. फाइव बाई एट माइनस 4/9, 3/8 माइनस 2/9, 45 माइनस 36, 92 है? 45 माइनस 32, 13, and then 27 माइनस 16. આ રેશિયોમાં આપો અને બહુ વાર તારો ફોન વાગે છે. કેટલા આવ્યા? કર્યું ડિવાઈડ? હમ 5850 and 4950. 5850 4950. થઈ ગયું? કરું રબ? ચાલો નેક્સ્ટ. Shivam, Kapil and Deepak are partners sharing profits at the ratio of 3:1:2. On 31st March 2024, Kapil retired and his capital account after adjustments of જ્યાં ડેટ આપી હોય ત્યાં જર્નલમાં તમારે ડેટ લખવી પડશે. and his capital account after adjustments of reserve and profit on revaluation was rupees 3,50,000. Shivam and Kapil, Deepak paid him 4,20,000 in settlement of his claim. To settle his account, a computer of rupees 4,20,000 was given to Kapil. Pass the necessary journal entries in the books of the firm. હવે પહેલી તો ગુડવિલ ફાઇન્ડ કરો. 70,000 ગુડવિલ. બીજું શું ફાઇન્ડ કરવું પડે? ન્યુ આપ્યો છે અહીંયા? નથી આપ્યો. તો તમારો ગેઇન શું થાય? અહીંયા આપણે ફર્સ્ટ જોઈ ગયા 3:2. બરાબર? હવે જર્નલ લખવાની કહે છે ને, તો ગુડવિલની જર્નલ તો આવડે છે આપણને. શું લખી? હવે એને જે પૈસા આપવાના 420, એને બદલે શું આપ્યું એને? કોમ્પ્યુટર. તો શું કરાય? કોમ્પ્યુટર ક્રેડિટ થાય. હે? તો એને કેટલું આપવાનું છે? તો ગુડવિલ ની એન્ટ્રી તો કરી ને.
पॉज करें